ભારતના કેટલાક એવા વાયરલ સીસીટીવી ફૂટેજનું વિશ્લેષણ કરીએ જેણે ખરેખર લોકોને ડરાવી દીધા છે. આ રેકોર્ડિંગ્સમાં ભૂત પ્રેતનો હાથ છે કે પછી આ માત્ર એક સંયોગ છે? ચાલો તપાસીએ. કેમેરામાં એવી અજીબ ઘટનાઓ કેદ થઈ છે જેનો અત્યાર સુધી કોઈ જ વૈજ્ઞાનિક ખુલાસો નથી મળી શક્યો. શરૂઆત કરીએ કેસ નંબર 1 થી. વર્ષ 2019, દિલ્હીની એક હોસ્પિટલ અને રાતના 2 વાગ્યાનો સમય. મોનિટર પર ગાર્ડે જોયું કે સાવ ખાલી કોરિડોરમાં એક વ્હીલચેર પોતાની મેળે જ આગળ વધી રહી હતી. વ્હીલચેર થોડીવાર અટકી અને પછી ફરી ચાલવા લાગી, જાણે કોઈ અદૃશ્ય વ્યક્તિ તેને ધક્કો મારી રહી હોય. તપાસમાં ત્યાં કોઈ જ નહોતું. આ ઘટના પછી ડરી ગયેલા સ્ટાફે રાતની ડ્યુટી કરવાની સીધી ના પાડી દીધી. હવે જોઈએ કેસ નંબર 2. મુંબઈની એક બિલ્ડિંગનો આ રાતનો કિસ્સો ખરેખર રૂવાડા ઊભા કરી દેશે. એક માણસ લિફ્ટની રાહ જુએ છે, પણ દરવાજો ખુલતા જ તે કંઈક એવું જુએ છે કે ડરી જાય છે. સીસીટીવીમાં લિફ્ટ સાવ ખાલી છે, પણ પેલા માણસનો દાવો હતો કે અંદર એક સ્ત્રી તેને ઘૂરી રહી હતી. તે માણસ ત્યાંથી ભાગી છૂટ્યો. ત્યારથી બિલ્ડિંગના ઘણા લોકો રાત્રે એ લિફ્ટમાં જતા ડરવા લાગ્યા છે. હવે છેલ્લો કિસ્સો. રવિવારની રાત અને ગુજરાતની એક બંધ શાળા. આ ઘટના સૌથી વધુ અકલ્પનીય છે. ક્લાસમાં કોઈ જ નહોતું. અચાનક એક ખુરશી પાછળ ખસી અને બીજી તરફનું ડેસ્ક જોરથી હલવા લાગ્યું. પહેલાં તો મેનેજમેન્ટને આ વિડિયો નકલી લાગ્યો, પણ તપાસમાં ખબર પડી કે સ્કૂલનો મેઇન ગેટ તો સંપૂર્ણ લોક હતો. આ કેમેરાઓએ ખરેખર એવું કંઈક કેદ કર્યું છે જેનો જવાબ આજે પણ કોઈની પાસે નથી. શું આ ઘટનાઓ ભૂતપ્રેત હોવાનો નક્કર પુરાવો છે કે પછી માત્ર કોઈ અકલ્પનીય સંયોગ છે? વિચારવા જેવો છે.